ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ભાગ ત્રીજો રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. અને યહોશુઆ ઘરડો અને વયોવૃદ્ધ થયો, અને યહોવાએ તેને કહ્યું કે તું ઘરડો અને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બાકી રહી છે. જે ભૂમિ બાકી રહી છે તે આ છે. યહોશુઆનું પુસ્તક, તેનો 13મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. પરંતુ ફરીને એકવાર આજે ફરીને આખો અધ્યાય એટલે કે 1 થી 33 સુધી વાંચવા માટે પણ પ્રયાસ કરશું. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, આજનો વિચાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પાવન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમ ભરી સલામ. સતત આજે ત્રીજા દિવસે પણ આ જ વચન અને આ જ વિચારને આગળ વધારતા બીજી પણ કેટલીક મહત્ત્વની વાતો આપણે જોવા માટે પ્રયાસ કરીશું. મૂસા બાદ યહોશુઆની આગેવાનીમાં ઇઝરાયેલ પ્રજા વચનના દેશમાં જઈ રહી છે, અને હવે યહોશુઆ પણ તેમના જીવનકાળના લગભગ અંતિમ ચરણમાંથી પસાર થઈ રહ્યા છે. અને એવા સમયમાં પણ ઈશ્વરે આપેલ પડકાર તેઓ ઝીલી લે છે, ના નથી પાડતા. અને બાકીના જીવન દરમિયાન બહુ ટૂંકા ગાળામાં ઈશ્વરે આપેલ એ ટાસ્ક પૂર્ણ કરી પોતાની જવાબદારી તથા ફરજ બાખૂબી એ નિભાવી અને તેણે જે ઈશ્વરે તેને ટાસ્ક આપ્યું હતું એ પૂર્ણ કરવા માટે બહુ જ ઉત્તમ પ્રકારની શ્રેષ્ઠ મહેનત અને પ્રભુની કૃપાથી પ્રયાસ પણ કર્યા, અને એ જવાબદારી તેમણે નિભાવી. તેમણે આપણી જેમ બહાના દલીલ ના કરી કે મારી હવે ઉંમર થઈ જઈ છે, જોને 100 આસપાસ તો પહોંચ્યો, હવે કેટલું કરું ને ઉપરથી આ આડી લબાડ બંડખોર પ્રજા જે વારંવાર કચકચ કરે, જેને આગેવાની સોંપી છે એવા લીડરોની સામે થાય, કચકચ કરે, ઘણા બધા પ્રશ્નો ઊભા કરે, ઈશ્વરની વિરુદ્ધ જાય, ઈશ્વરના સેવકોની વિરુદ્ધ જાય. ના, હવે હું કંટાળી ગયો છું, થાકી ગયો છું, બહુ થયું, હવે મને રહેવા દો. પણ ના, તેઓ આ ઉંમરે પણ દેવની જે આજ્ઞા તેમને પ્રાપ્ત થઈ હતી એ શિરોમાન્ય રાખીને આ ઉંમરે પણ તેઓ મચી પડે છે. એ ઈશ્વરે જે આપેલ કાર્ય છે એ કરવાના માટે એ મચી પડ્યા, અને પરિણામ આપણી સામે છે. આ છે સમાજ મંડળીના આગેવાનો તથા વડીલો અને વયોવૃદ્ધ વ્યક્તિઓનો રોલ અને જે ભૂમિકા છે, જે સાક્ષી છે, જે નમૂનો છે, તે આ છે. હું ઘણીવાર આવા પ્રસંગોમાં આવી જ્યારે વાતો આવતી હોય છે, આવા જ્યારે પ્રસંગો આવતા હોય છે, આવું જ્યારે વચન અથવા તો સંદેશ આપવાની વાત આવે ત્યારે એક કહેવત અવશ્ય ટાંકું છું, અને એ તો છે ઘરડા ગાડું વાળે. પણ એની સાથે બીજી પણ એક વાત મારા તરફથી જોડું છું, અને એ તો એ છે કે કેટલીક વાર ઊંધોય વાળે છે. પ્રભુ પરમેશ્વરની આગળ હિંમતથી અને પ્રામાણિકતાથી, પરમેશ્વરની ભય અને બીક રાખીને પ્રામાણિકતાથી આત્મમંથન કરો. મંડળી સમાજમાં તો પછી પહેલાં એક વયોવૃદ્ધ વડીલ અને આગેવાન તરીકે મારી શી છાપ છે, કેવો નમૂનો છે. મારો નમૂનો લઈને મારા બાળકો, મારા જુવાનો, મારું કુટુંબ, મારી સમાજ, મારી મંડળી એ શું શીખી રહી છે? કોઈનું પડાવી લેવાનું, કોઈનું છીનવી લેવાનું, બીજાને દુઃખી કરવાનું, કોઈકની સેવામાં અવરોધરૂપ બનવાનું, કોઈકને અટકાવી દેવાનું, બદનામ કરવાનું, જૂઠું બોલવાનું, અફવા ફેલાવાનું, વ્યભિચાર કરવાનું, વ્યસન કરવાનું,
નકારાત્મક, ખંડનાત્મક, નુકસાનકારક પ્રવૃત્તિઓ કરવાનું વિચાર આપણે ક્યાં ફિટ થઈએ છીએ? જે બાકી છે એ પણ પડાવી લેવામાં, કે મારા, તમારા, આપણા વંશજોને, આપણા બાળકોને, આપણા અનુગામીઓને માટે દેવે કહ્યા પ્રમાણે વતન કરી લેવા શું બાકી છે એ આપણે શીખવીએ છીએ, એ આપણે નમૂનો આપીએ છીએ કે કેવો આપીએ છીએ? હકારાત્મક કે નકારાત્મક, નેગેટિવ કે પોઝિટિવ? એના વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. શું બાકી છે જાણો, સમજો, અને હજી પણ આ જ વચનને અને આ જ વિચારને આગળ આવતીકાલે પણ આપણે પ્રભુની કૃપાથી જોવા માટે પ્રયાસ કરીશું. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને આ બધી બાબતો હકારાત્મક વલણ સાથે સમજવા કૃપા આપો. ધન્યવાદ. આમીન. ધન્યવાદ. માફ કરશો, 2 દિવસ સતત મુસાફરીઓ અને વ્યસ્તતાને કારણે લખી શકાયું નથી અને રેકોર્ડિંગ પણ કરી શકાયું નથી, અને તેથી મેસેજ કે વિડીયો અપલોડ કરી શક્યો નથી. ને માટે 2 દિવસને માટે મને ક્ષમા કરશો. અને આજે ફરીથી એકવાર આ જ વચનને ત્રીજા ભાગ સ્વરૂપે આપની આગળ મૂકી રહ્યો છું. ને પ્રભુ કૃપા આપે તો આવતીકાલે પણ આપણે ચોથા ભાગ તરીકે વધુ આગળ જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુ આપણ સર્વને તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ. ગોડ બ્લેસ.